હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ગાજરના ખોખરા બનાવશું. એટલે આપણે આને ગાજરને આપણે અટાણે સિઝન છે, તો આથણું બનાવવા માટે આપણે એને સૂકવવાના હોય. તો આપણે આજે એ બનાવશું. તો આપણે આ 1.5 કિલો ગાજર લીધા છે. આ રીતના આપણે આવે એકદમ સરસ ધોઈને લઈ લીધા છે આપણે. અને આપણે આ 2 ચમચી હળદર જોહે અને 3 ચમચી આપણે મીઠું જોહે. તો આને આપણે સુધારી લેશું. પહેલાં આપણે આને આ રીતે સુધારી લેવું અને આપણે આ લેવું અને આનાથી આપણે આની સાલ ઉખેડી લેશું સરસથી. આપણે આને વરસમાં આથણું બનાવવું હોય તો આને આ આથણા ટાઈમે આપણે આને સુધારીને સૂકવી અને રાખી દઈએ. કેરીની સિઝનમાં આપણે આનું આથણું બનાવાય. તો આને આપણે સૂકવવાના છે. એકદમ સરસ સૂકવી લઈશું આને. તો આ રીતે આપણે આની સાલ ઉખેડી જે પ્રમાણની આપણે આમ કટકી રાખવી હોય એ પ્રમાણે આપણે આને રાખવાનું. અને આપણે આનું થોડું થોડું આપણે આ કાઢી લેવું. આનું પિત્ત હોય એ આપણે આમ થોડું થોડું કાઢી લેવું. ઝાઝું નહીં કાઢી, થોડું થોડું કાઢશું આ રીતે. તો આ રીતે આપણે બધાય સુધારી લેશું. તો આપણે આ બધાય થઈ ગયા છે. જો આ આપણે થોડોક ભાગ આ વેશેનો બધો કાઢી લીધો છે. અને પિત્ત કહેવાય, આ આપણે કાઢી લીધું. હવે આપણે આને 2 પાણીએ ધોઈ લઈશું. તો આને 2 પાણીએ આપણે ધોઈ લેવું. આપણે આ 2 પાણીએ ધોવાઈ ગયા. તો હવે આપણે આમાં નાખી દેવું. હવે આપણે આમાં મીઠું નાખીશું અને આપણે હળદર નાખીશું અને મિક્સ કરી લેવું. આપણે થોડાક હળદરવાળા થાય તો સરસ દેખાય. હજી થોડીક આપણે હળદર નાખીશું. હવે આને આપણે બે કલાક જેવું આપણે આને પલળવા દેવું. તો આપણે જોઈ 2 કલાક થઈ ગઈ છે. એકદમ સરસ પાણી થઈ ગયું અને આપણે ગાજર એકદમ મસ્ત થઈ ગયા. તો હવે આપણે આને સૂકવી દેવું. અને આપણે પંખા નીચે સૂકવવાના છે. અહીંયા આપણે સૂકવી દેવું અને સરસ આપણે કોટનનો લીધો સ્ટુવાલ. તો આ રીતે આપણે આને સૂકવી દેવાના સરસ. મોટા મોટા હોય આપણે સુધારવાના. તો આ રીતે આપણે સૂકવી લેવું. તો આપણે આમાં સૂકવી દીધા છે. આપણે તડકે સૂકવવું હોય તો આને તડકે આપણે સૂકવી હગવી. અને આપણે અહીંયા પંખા નીચે તો એટલું પાણી આપણે થયું છે એનું મીઠાનું ને. તો આ આપણે હવે સૂકવી લેવું. તો આને આપણે 2 દિવસ જેવું થાય. તો આપણે એકદમ સરસ સુકાઈ ગયા છે. જો મસ્ત સુકાઈ ગયા છે. થોડીક વાર લાગે આપણે આને સુકવતા પંખા નીચે. તો આપણે આ જ્યારે આપણે કેરીનું આથણું કરવું હોય ત્યારે એને આપણે ગરમ પાણીમાં સેજ આપણે પલાળી દેવાના. અને પછી આપણે કેરીનું ખાટું પાણી વધે એમાં પલાળી દેવાના. અને પછી આપણે એને સૂકવી અને કેરી હારે આપણે આથણું કરી શકીએ. તો તૈયાર છે આપણા ગાજરના ખોખરા. એને ખોખરા જ કહેવાય. તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 2 લાઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ગાજરના ખોખરા.